સુરતમાં બાળમજૂરી કરાવતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ગોડાદરા પોલીસ મથકે 18 એપ્રિલની રાત્રે 7 વર્ષની વયના 2 બાળક આવી ચડ્યા હતા। ગભરાયેલા લાગતા બંને બાળકની પોલીસ દ્વારા પૂછપરછ કરતા તેઓ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગામના હોવાનું જણાવ્યું હતું। તેઓને ગામડેથી લાવી સુરતમાં સાડીની ગડી વાળવાના કારખાનામાં ગોંધી રાખી સતત 17 કલાક કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાનો પણ પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો થયો હતો। બાદમાં ગોડાદરા પોલીસે બંને બાળકોને કતારગામમાં આવેલા ચાઇલ્ડ વેલફેર સેન્ટરમાં મોકલી આપ્યા હતા। સમગ્ર વિગત મળ્યા બાદ 2 દિવસ સુધી બાળકોને સાથે રાખી અને પગપાળા ચાલી કારખાનું શોધી અન્ય એક બાળક અને 2 સગીરને કારખાનેદારની ચુંગલમાંથી મુક્ત કરાવ્યા હતા। બીજા બાળકોને બચાવી શકાય તે માટે વરાછા, પૂર્ણા અને ગોડાદરા એમ 3 પોલીસ મથકમાંથી મહિલા પીએસઆઈની આગેવાનીમાં 3 ટીમ બનાવવામાં આવી હતી। આ ટીમ 2 દિવસ બાળકોને લઈ પગપાળા ફરી હતી। ત્યારે 19 એપ્રિલના રોજ પૂર્ણા સીતારામ સોસાયટીની પાછળ બિલનાથ સોસાયટીમાં આવેલા કારખાના તરફ બાળકોએ આંગળી ચીધી હતી। વરાછાની મહિલા સબ ઇન્સ્પેક્ટર FS ચૌધરીની ફરિયાદને આધારે પૂર્ણા પોલીસે આ મામલે ગુનો નોંધી કારખાનું ચલાવતા પ્રકાશ ભૂરીલાલ ભૂરિયાની ધરપકડ કરી લીધી હતી। સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર 1 સર, ડીસીપી ઝોન 1 સર નાઓએ સુરત શહેરના અત્રેના બી ડિવિઝન વિસ્તારમાં આવેલ વરાછા, પૂર્ણા તેમજ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇલ્ડ લેબર રોકવા માટે અને આવી પ્રવૃત્તિમાં સંકળાયેલ બાળકોને મુક્ત કરાવવા માટે વરાછા પોલીસ સ્ટેશનના સી ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ફાલ્ગુની ચૌધરી તેમજ પૂર્ણા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર અને અત્રેના ડિવિઝનની સી ટીમ દ્વારા પૂર્ણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં 3 જુવેનાઇલને ચાઇલ્ડ લેબરમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। આ બાબતે સમગ્ર હકીકત જોતાં અમારી સી ટીમની કામગીરીમાં મહિલા પીએસઆઈ અને સી ટીમે 3 બાળકોને જે મુક્ત કરાવી અને આ કામના આરોપી જે પ્રકાશ ભૂરીલાલ ભૂરિયા કે જે મૂળ રાજસ્થાનના છે અને તેઓ તેમના ઘરે આ બાળ કિશોરો પાસે સાડીની ગળી વળાવવાનું વધુ સમય માટે અને આર્થિક શોષણ કરી અને કામ કરાવતા હતા। જેના અનુસંધાને પીએસઆઈએ પોતે પૂર્ણા પોલીસ સ્ટેશનમાં મજકૂર આરોપી વિરુદ્ધમાં BNS તેમજ ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એક્ટ તેમજ જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી અને કાર્યવાહી હાથ ધરી છે। 3 જુવેનાઇલને મુક્ત કરી અને કતારગામ બાળ આશ્રમ ખાતે કાઉન્સેલિંગ સાથે મૂકવામાં આવેલ છે અને આ રીતે સુરત શહેર પોલીસના બી ડિવિઝન વિસ્તારમાં ચાઇલ્ડ લેબરને મુક્ત કરવાની એક કામગીરીમાં સફળતા હાંસલ છે।